આણંદ કૃષિ યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આચાર્ય અને ડીન ડોક્ટર ધવલ આર કથિરિયાની છેતરપિંડીના ગુનામાં અટકાયત કરવામાં આવી છે। તેઓ 1 એપ્રિલ 2011થી 24 ઓક્ટોબર 2023 સુધી યુનિવર્સિટીમાં નિયામક તરીકે ફરજ બજાવતા હતા। 25 ઓક્ટોબરે તેમની ગોધરા ખાતે બદલી થઈ હતી। ડોક્ટર કથિરિયાએ આઈટી કચેરીના કોમ્પ્યુટર લેબમાં 108 કમ્પ્યુટર માટે CAMCની કામગીરી માટે અંદાજે 13 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી। કુલપતિએ એઝ પર ધ રૂલ એપ્રુવ્ડ એવી સ્પષ્ટ નોંધ સાથે નિયમોને આધીન મંજૂરી આપી હતી। મંજૂરી મળ્યા બાદ ડોક્ટર કથિરિયાએ અન્ય અધિકારીઓની જાણ બહાર મૂળ નોંધમાં ચેડા કર્યા હતા। તેમણે નોંધમાં પેપર ટેન્ડર શબ્દ પર લીટી મારી અને હાથથી NHEP કોસ્ટ ગાઈડલાઈન મુજબ કોટેશન મંગાવી ખરીદી સૈદ્ધાંતિક મંજૂરી અર્થે એવું લખાણ ઉમેર્યું હતું। તેમણે પેપર ટેન્ડર મંગાવવાને બદલે પોતાની પસંદગીની એજન્સીઓના ભાવપત્રક મંગાવ્યા। 15 જુલાઈ 2023ના રોજ ડેસ્કટોપ ક્રિએટર્સ આણંદને વર્ક ઓર્ડર આપ્યો હતો। આ વર્ક ઓર્ડરમાં કામગીરી કે ચૂકવણી માટેની કોઈ શરતો રાખવામાં આવી નથી। વર્ક ઓર્ડર આપ્યાના માત્ર 1 અઠવાડિયામાં જ 7 ઓગસ્ટ 2023ના રોજ તેમણે કંપનીને પૂરેપૂરી રકમનું ચૂકવણું કરી દીધું હતું। ભાવપત્રકમાં એડવાન્સ પેમેન્ટની કોઈ શરત ન હોવા છતાં કોઈપણ કામ થયા વિના કંપનીને નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા। નાણાં ચૂકવ્યા બાદ 7 મહિના સુધી CAMC સંબંધિત કોઈ કામગીરી થઈ ન હતી। ડોક્ટર કથિરિયાએ એક પણ વખત કોમ્પ્યુટર લેબની સ્થળ મુલાકાત લીધી નથી। તેમની બદલી થયા બાદ નવા નિમાયેલા અધિકારીએ રેકોર્ડની ચકાસણી કરતા આ કૌભાંડ ઉજાગર થયું હતું। આણંદ કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ગૌતમભાઈ રાવજીભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ડોક્ટર ધવલ કથિરિયાની અટકાયત કરી છે। નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલે જણાવ્યું કે ગુનાની તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કરતા ડોક્ટર કથિરિયા વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવ્યા હતા, જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે। આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌતમભાઈ રવજીભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા આચાર્ય અને ડીન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડૉક્ટર ધવલ આર કથિરિયા હાલ રહેવાસી ગોધરા તથા મૂળ રહેવાસી રાજકોટનાઓ જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કચેરી ખાતે ફરજ બજાવતા હતા। તે દરમિયાન AMC કોમ્પ્યુટરની AMC જે હોય છે એની ખરીદી કરવાની હતી, કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી। ત્યારે કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે, તેમાં જે SOP પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને ₹12,42,540 રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હોવાની હકીકત તેમને જણાઈ આવતા આ બાબતે તેઓએ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ક્વાયરી કરેલી અને ઇન્ક્વાયરી દરમિયાન ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા હોય તેઓએ આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કરી અને તપાસ કરતા ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા ડૉક્ટર ધવલ આર કથિરિયાને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।